આ બધું આ શેમાં પાડો તમે? આ ને કાશ્મીરી કસીદા કહેવાય. એની ડિઝાઇન છે આ. 2 to 3 years નો કોર્સ છે અને તમે 10th અથવા 12th સ્ટાન્ડર્ડ પાસ કરી અને પછી આ કોર્સમાં જોઈનિંગ કરી શકો છો. બહુ બધા હાઉસવાઇફ્સ બી છે જે આપણી સાથે આ કોર્સમાં જોડાયેલા છે. આ જે ફિલ્ડ છે એમાં તમારે કોઈ ઇન્વેસ્ટમેન્ટ નથી જોઈતું. શું પડો અત્યારે? અત્યારે વિપ્ડ બેક ની એમ્બ્રોઇડરી. પિનથી લઈને પ્લેન સુધીની જે બધી વસ્તુઓ છે એ બધી આ કોર્સમાં કવર થશે. હવે રેગ્યુલરમાં કે પ્રસંગની અંદર જ્યારે કોઈ સારા કપડાં પહેરેલા લોકો આપણે જોઈએ છીએ ત્યારે તરત આપણા મનમાં જાગે છે, વાહ શું સરસ કપડાં છે, આ કોઈ ફેશન ડિઝાઇનરે તૈયાર કરેલા કપડાં હશે. એવી જ ફિલિંગ હવે આપણને આવે છે જ્યારે આપણે કોઈકના ઘરે કે ઓફિસે જતા હોય, કારણ કે હવે ઘર ને ઓફિસ ઇન્ટિરિયર ડિઝાઇનર તૈયાર કરતા હોય છે. પણ આપણને એમ થાય કે આ બધા કોર્સ, આ બધી વસ્તુ ક્યાં શીખવાડતા હશે? શું મોરબીમાં કોઈ એવું લોકેશન છે કે જ્યાં આની ટ્રેનિંગ અપાતી હોય, ક્લાસીસ થતા હોય? તો આપના માટે જવાબ છે હા. લોકેશન છે બાપા સીતારામ ચોકે આવેલ નવયુગ કરિયર એકેડેમી. અને નવયુગની અંદર જે સૌપ્રથમ વખત ઇન્ટિરિયર ડિઝાઇનરનો કોર્સ જે શરૂ થવા જઈ રહ્યો છે એ સંદર્ભમાં વાતચીત કરવા માટે અત્યારે હાલ આપણી સાથે મેડમ જોડાયા છે. સૌથી પહેલા સ્વાગત છે આપનું અને આપનું નામ કહેજો. હું ક્રિશા શેઠ છું. હું પોતે ઇન્ટિરિયર ડિઝાઇનર છું અને અહીંયાના આ કોર્સની ફેકલ્ટી છું. ડિઝાઇનિંગ સબ્જેક્ટ બહુ જ વાસ્ટ છે, બહુ જ ડિટેલ વાળો છે. એટલે એ બેઝિક પિનથી લઈને પ્લેન સુધીની જે બધી વસ્તુઓ છે એ બધી આ કોર્સમાં કવર થશે. આમાં ઘણું બધું સ્કેચિંગથી બેઝિક ચાલુ થતું હોય છે અને પછી એમાં સર્વિસીસ હોય છે, પછી ક્લાયન્ટ સાથે કઈ રીતે તમે ડીલ કરો તો એ તમને જે કોન્ફિડન્સ આવવો જોઈએ અને બધું જે સર્વિસીસનું ડિટેલિંગમાં હોય ને એ બધું આપણે શીખવવામાં આવશે. ઓકે, અને આ કોર્સિસ ક્યારથી શરૂ થવાનો છે અને મેન તો કોણ કોણ આમાં જોડાઈ શકશે? આ કોર્સ આપણે હમણાં 1 જાન્યુઆરીથી જ ચાલુ થવાનો છે અને આમાં કોઈ એજ લિમિટ નથી હોતી. બેઝિક એક હોય છે કે 12th પાસ કર્યા પછી તમે આ કોર્સમાં એડમિશન લઈ શકો છો. અને બાકી મેરિડ હોય, અનમેરિડ હોય, કોઈ પણ બીકોમ કર્યા પછી પહેલા ક્યારે પણ આ કોર્સમાં તમે એડમિટ થઈ શકો છો. ઓકે, કોર્સ બાદ કોઈ એવું સર્ટિફિકેટ કે કોઈ? હા, આ સર્ટિફિકેટ કોર્સ છે એટલે કોર્સ 2 વર્ષનો કોર્સ છે એટલે એના પછી તમને એક સર્ટિફિકેટ મળે છે. ઇન્ડિયામાં ક્યાંય પણ ઈ વેલિડ છે. ઓકે, ખાસ આપ ટાઈમિંગ જો કહી શકો તો કે કયા સમય દરમિયાન? આ અત્યારે આફ્ટરનૂન બેચ રાખેલી છે 3 to 5 ની. અને અત્યારે હાલ આપણે નવયુગ કરિયર એકેડેમીના ફેશન ડિઝાઇનિંગના ક્લાસરૂમમાં અંદર એન્ટર થઈ રહ્યા છીએ. અંદર એન્ટર થતા જ અત્યારે ઘણા બધા બહેનો અલગ અલગ ડિઝાઇનિંગને લગતું કામકાજ અત્યારે કરી રહ્યા છે અને મેડમ પણ આપણી સાથે જોડાયા છે. સૌથી પહેલા સ્વાગત છે આપનું અને આપનું નામ કહેજો. મારું નામ શ્વેતા શેઠ છે. ઓકે, આપણે આ નવયુગની અંદર ફેશન ડિઝાઇનના ક્લાસ અંદાજે કેટલા ટાઈમથી ચાલુ છે? આપણે નવયુગની અંદર છે ને 2017 થી ફેશન ડિઝાઇનિંગના ક્લાસીસ ચાલુ છે. એમની બેઝિકલી ફેશન ડિઝાઇન એટલે શું? એકચ્યુઅલી ફેશન ડિઝાઇનિંગ એટલે કાપડથી લઈ અને કાપડ ઉપર શું તમે ડિટેલિંગ આપશો, કાપડને કઈ રીતે આપણે કટ કરી, કઈ રીતે સ્ટિચ કરશું, કઈ ટાઈપના આપણે કપડાં બનાવશું કે જે કઈ ટાઈપના બોડી ટાઈપને અલગ અલગ સૂટ થશે. કોઈ જાડા લોકો છે, કોઈ પાતળા લોકો છે, તો એના બોડી ટાઈપને શું કોમ્પ્લિમેન્ટ કરશે. આ બધું જે છે ને એ એક ડિઝાઇનર હોય ને એ તમને પ્રોવાઈડ કરે છે. બરાબર, દરેક શરીર ઉપર ચોંટી જઈને લાગ્યા રાખે ને એવી ડિઝાઇનનું મૂળ પાડી દે એવું આપણે કહેવાય. આ બાજુ પણ સ્પેશિયલ ડિઝાઇન ને આ બધું આ શેમાં પાડો તમે? આ ને કાશ્મીરી કસીદા કહેવાય. એની ડિઝાઇન છે આ. આ બાજુ તો બોલ પેન લઈને તમે તો કાગળમાં કરો હો. આવું હવે? હા. એમ? આમાં શું અલગ અલગ ડિઝાઇન ને એવું બધું? જસ્ટ લાઇનિંગ થી કઈ રીતે ડિઝાઇન ડ્રો કરીને કોઈ પણ વસ્તુ સ્કેચિંગ કરવાની રીતે. એટલે નાનામાં નાની બાબતોનું ટૂંકમાં ધ્યાન આપવામાં આવે એવું આપણે કહી શકીએ. ઓલરેડી અહીંયા બધાય ક્લોથ્સ ને આ બધું ભરેલું, આ બધા છોકરાઓએ તૈયાર કરેલું? હા, બધું વસ્તુ સ્ટુડન્ટ્સે ક્રિએટ કરેલી છે. એમ? હા, બધું આવે. આપણે અલગ અલગ ટાઈપના સ્કેચિંગ શીખવીએ છીએ કે કપડા કઈ રીતે તમે ડ્રો કરશો. કેમ કે ડિઝાઇનર્સને શું હોય કે સૌથી પહેલા એક આઉટફિટ છે એ ડિઝાઇન કરવાનું, ડ્રો કરવાનું આવે, પછી એને સ્ટિચ કરવાનું આવે. એટલે સૌથી પહેલા આપણે સ્કેચિંગ, અલગ અલગ ટાઈપની એમ્બ્રોઇડરીઝ, ઇવન આ વર્ષે અમે અમારા કોર્સમાં માછી વર્ક ઇન્ક્લુડ કરેલું છે. અને સાથે સાથે અલગ અલગ બેઝિક થી લઈ અને એડવાન્સ સુધી તમે કઈ ટાઈપના કોસ્ચ્યુમ્સ જાતે સ્ટિચ કરી શકો છો એ પણ આપણે શીખવીએ છીએ. ઓકે, મારે ખાસ એ પણ પૂછવું છે કે આ
કયા ધોરણ પછી ક્લાસીસ કરી શકાય, અને મેન તો આ કેટલા વર્ષનો કોર્સ હોય? આપણે 2 to 3 યર્સનો કોર્સ છે અને Okay. તમે 10th અથવા 12th સ્ટાન્ડર્ડ પાસ કરી અને પછી આ કોર્સમાં જોઈનિંગ કરી શકો છો. Okay. એ સિવાય આપણે ઘણા બધા સ્ટુડન્ટ્સ છે કે જે લોકો બીકોમ બીએ વગેરે વગેરે કરતા હોય એની સાથે પણ આ કોર્સ કરે છે. Okay. અને બહુ બધા હાઉસવાઇફ્સ બી છે જે આપણી સાથે આ કોર્સમાં જોડાયેલા છે. ઓકે, કોર્સ કર્યા પછી કઈ સર્ટિફિકેટ કે હા, એવું કઈ કોર્સ મળે? કરીને આપણને નવયુગનું સર્ટિફિકેટ મળશે જે 100% વેલિડ છે કે અહીંયાથી બહાર નીકળીને સ્ટુડન્ટને જોબ કરવી હોય કોઈ Okay. પણ બુટીકમાં અથવા તો કોઈ સારા બ્રાન્ડ સ્ટોરમાં, તો આપણા સર્ટિફિકેટ સાથે એ લોકો આગળ વધી શકે છે. તો બસ એ લેવલનું જે મોરબીની અંદર ખૂટતું હતું એ હવે નવયુગ પરિવાર પીડી કાંજિયા સાહેબે આપણા જ આંગણે ઓલરેડી આપી રહ્યા છે, અને નવા વિદ્યાર્થીનીઓ માટે પણ હવે આ ક્લાસીસ કહો તો ક્લાસીસ અને કોર્સ કહો તો કોર્સ આપના માટે ઓપન છે. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ઉપર, અને હું હતો તમારી સાથે રવિ બરાસરા. ગૃહિણીઓ માટે બી એક સારા ન્યૂઝ છે કે હવે આપણે નવયુગ કરિયર એકેડેમીમાં ફેશન ડિઝાઇનિંગની મોર્નિંગ બેચ સ્ટાર્ટ કરવાના છીએ. તો 1 જાન્યુઆરીથી આપણે મોર્નિંગ બેચ સ્ટાર્ટ થાય છે, જેમાં કોઈ પણ સ્ટુડન્ટ અથવા તો જે કોઈ પણ ગૃહિણી હોય કે જે સવારના ટાઈમે ફ્રી હોય તો એ લોકો પણ હવે જોઈન કરી શકશે.